નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 8 સાહેબ બધા જોડાઈ ગયા છે પાઠ ભણીશું. તો બાળ દોસ્તો, આ પણ એક સંકલિત પાઠ છે. તો આ એકમાં શિક્ષકનો પોતાના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલા થયેલો સંવાદ છે, જેમાં સાચી કેળવણી અંગે અલગ અલગ રીતે વાત થઈ છે. અક્ષર જ્ઞાન અને અંક જ્ઞાન પ્રાપ્ત થવાની સાથે વિદ્યાર્થીઓમાં ઉત્તમ સંસ્કારો કેળવાય એ જરૂરી છે. અહીં સુટેવોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. સુટેવ એટલે કે સારી ટેવો, આહાર વિહારમાં રાખવાની કાળજી વિશે સમજ આપવામાં આવી છે. સાથે સાથે સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. વર્તમાન યુગમાં સાયબર ક્રાઇમથી બચવા શી સાવધાની રાખવી જોઈએ એ પણ જણાવવામાં આવ્યું છે. બાળ દોસ્તો, તમે પણ મોબાઈલનો ઉપયોગ તો કરતા જ હશો, બરાબર? તો મોબાઈલનો ઉપયોગ કરવાનો ઠીક છે, પરંતુ આપણે એવી કોઈ જાળમાં ન ફસાઈ જઈએ એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અત્યારે સાયબર ક્રાઇમના કિસ્સા ઘણા વધી ગયા છે, તો આ અંગે જાગૃત કરવા માટે અહીં એક પાઠ બનાવેલો છે. તો ચલો આપણે જોઈશું પાઠમાં. તો વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન મિટિંગમાં વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને જોડાવા માટે આમંત્રણ આપે છે. એક પછી એક બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે ને તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતો કરે છે. તો શિક્ષક વિદ્યાર્થીઓને શું અનૌપચારિક એટલે કે પાઠ સિવાય જે આપણે ભણાવતા હોય એ સિવાયની જે બીજી વાતો હોય એને શું કે અનૌપચારિક વાતો. તો ચાલો ભાઈ, ફટાફટ જોડાઈ જાઓ. મનન બેટા મજામાં? મનન કહે છે કે હા સર, હું મજામાં છું. તમે કેમ છો? અને સર, વિવાન કદાચ આજે નહીં જોડાય. શિક્ષક કહે છે કે કેમ? તો જ્યારે આપણે કોરોના આવ્યો ત્યારે આ રીતે જ મોબાઈલમાં જે અત્યારે આપણે કહીએ છીએ વિડીયો કોલિંગ, બરાબર, એ રીતે ભણાવવામાં આવતું હતું વિડીયો કોલિંગ દ્વારા, બરાબર. તો અહીં એવું રજૂ કરેલું છે. તો મનન કહે છે કે એ કહેતો હતો કે તે દવાખાને જવાનું છે તેને. શિક્ષક કહે, ઓહ, બીમાર પડે છે. એટલામાં શિક્ષક વિવાનને ઓનલાઈન જોઈએ છે. શિક્ષક કહે છે, અરે વિવાન, તું તો દવાખાને જવાનું હતું ને? વિવાન કહે છે કે હા સર, મને તાવ આવે છે અને પેટમાં દુખે છે. મમ્મી સાથે દવાખાને જઈને દવા લઈ આવે. શિક્ષકે કહ્યું, બીમારીનું કંઈ કારણ જાણવા મળ્યું? ચક્કુએ કહ્યું, સર, વડાપાવ અને પિઝા એ બહુ ખાય છે હો. એમ કહીને ચક્કુ હસે છે. વિવાન કહે છે કે જાને રહેવા દે. વિવાન ધીમેથી બોલે છે. ચક્કુને કહે છે. ચક્કુ કહે છે, સાચું કહું છું સર, એની મમ્મી મારી મમ્મીને કહેતી હતી કે વિવાન ફાસ્ટ ફૂડ બહુ ખાય છે. શિક્ષકે કહ્યું, વિવાન, આ વાત બરાબર નથી. નિયમિત દવા લે ને જલ્દી સાજો થઈ જા. અને તમે બધા સાંભળો, ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે. એનાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગો થાય છે. ઓવરવેઇટ એટલે કે વજન વધુ વધે છે અને વળી તે શરીર માટે પોષક ખોરાક નથી. આ જે બજારું વસ્તુ હોય બધી, પીઝા, તે બધું નીકળ્યું છે નવું નવું, ચાઇનીઝ પીઝા, બર્ગર, એ બધું ખાવું યોગ્ય નથી. તો વિવાન કહે છે, પણ સર, બજારમાં તો આ જ વસ્તુઓ મળે છે, તો બીજું શું ખાવું જોઈએ? શિક્ષકે કહ્યું, આપણે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. વિજ્ઞાનમાં ભણવાનું આવે છે ને, આપણે હંમેશા ફણગાવેલા મગ છે, ચણા છે, બધું અને લીલા શાકભાજી ખાઈએ તો એ આપણા શરીર માટે બહુ સારામાં સારું કહેવાય. તો મિત્રો, તમે પણ ધ્યાન રાખજો. અને અત્યારે રોગચાળો ખૂબ વધી ગયો છે, તો તમે પણ લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ એ જરૂરથી ખાજો અને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળજો, ન ખાતા એમ. વિવાન કહે છે કે સર, આ ચીકુ પણ તૈયાર પડીકા રોજ નાસ્તામાં લાવે છે. શિક્ષકે કહે, ચક્કુ, આ બરાબર નથી. આપણી શાળાનો નિયમ તો ખબર છે ને, નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના. આપણે મિલેટ્સ ખાવું જોઈએ. મિલેટ્સ એટલે કે અનાજ. મનન કહે, મિલેટ્સ એ વળી શું? શિક્ષકે કહ્યું, મિલેટ્સ એટલે ધાન, એટલે કે બાજરી, બંટો, જુવાર, રાગી અને સામો જેવા જાડા ધાનને શું કહેવાય? મિલેટ. શિક્ષકે વિદ્યાર્થી કહે, સર, મોરૈયો અને રાજગરો મિલેટ્સમાં આવે? શિક્ષકે કહ્યું, હા, ચોક્કસ આવે ને. એ માટે એ મોટે ભાગે આપણે ત્યાં ઉપવાસમાં ખવાય છે. આ બધા જાડા ધાન્ય કહેવાય. મનને કહ્યું, સર, આ મિલેટ્સ ધાન ખાવાના કોઈ લાભ ખરા? શિક્ષકે કહ્યું, અરે લાભનું તો પૂછો જ એટલે કે લાભ તો કેટલા અનેક બહુ જ લાભ છે એના. આપણા શરીરને અનેક લાભ થાય છે. ડાયાબિટીસ મટે છે. ઓવરવેટ હોય કે ઓબેલિટીનો પ્રોબ્લેમ હોય તો તેમાં રાહત મળે છે. મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં શરીરને ફાઇબર મળી રહે છે. ફાઇબર પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક છે. હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેથી જ મિલેટ્સ ન્યુટ્રિશનને ચમત્કારિક અનાજ પણ કહેવામાં આવે છે. રાજેશ કહે છે કે સર, ચમત્કારિક અનાજ એટલે કે ચમત્કારિક અનાજ કોને કહેવાય? શિક્ષક કહે છે કે જે ખાવાથી શરીરને ફાયદો થાય તે અનાજ ચમત્કારિક કહેવાય. સાંભળો, કિડની, લીવર જેવા મહત્વના અંગોનું રક્ષણ થાય છે.
તેમજ ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે. વળી અસ્થમા, એસિડિટી, કેન્સર જેવા રોગોને દૂર રાખે છે. અંગત કહે છે, ઓહો આટલા બધા ફાયદા થાય છે, ત્યારે તો ચમત્કારિક અનાજ કહેવાય હો. શિક્ષકે કહ્યું, હા ચોક્કસ, ચાલો. સાલેહા પણ જોડાઈ ગઈ. સાલેહા કહે છે, સર કોઈકના મોબાઈલની રિંગ વાગી. શિક્ષકે કહ્યું, હા સારું યાદ આવ્યું. ભાઈ રાજેશ, તારી મમ્મી ફરિયાદ કરતી હતી કે તું મોબાઈલમાં બહુ ગેમ રમે છે અને મોબાઈલમાં સમય વેડફાતો હોવાને કારણે હોમવર્ક લખવાનું બાકી રહી જાય છે. તો બાળ દોસ્તો, મોબાઈલનો અનુચિત ઉપયોગ ન કરવો જોઈએ અને ગેમ તો બને ત્યાં સુધી નહીં જ રમવાની. બ્રિજેશ કહ્યું, હા સર, એ જ્યારે જોઈએ ત્યારે મમ્મીનો મોબાઈલ રમતો હોય છે. મમ્મી ના પાડે પછી પપ્પાનો મોબાઈલ લે છે. અને બધા હસે છે ને રાજેશ શરમાઈ જાય છે. શિક્ષક કહે છે, બસ બસ, હવે હસવાનું બંધ કરો. માત્ર રાજેશ નહીં, તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો. મને બધી ખબર છે. તમે જાણો છો, ઘણીવાર કેટલાક સાયબર અપરાધીઓ અવનવી યુક્તિ પ્રયુક્તિ કરીને અભદ્ર વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. આવી સ્થિતિમાં 1930 નંબર પર ફોન કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. બાળ મિત્રો, આ જરૂરથી તમે ધ્યાનમાં રહી અને યાદ રાખજો કે આપણી જોડે પણ કે આપણા ઘરમાં, કુટુંબમાં કે કોઈ સગા સંબંધીમાં આવી રીતે કોઈ સાયબર ક્રાઇમનો શિકાર થાય તો એમને આ જરૂરથી સલાહ આપજો કે આ નંબર ડાયલ કરે અને ફરિયાદ નોંધાવી અને સાયબર ક્રાઇમ થતો અટકાવે. અને મિત્રો, મોબાઈલ અને ગેમનો ઉપયોગ આના કારણે જ ન કરવો જોઈએ. મોબાઈલ ગેમના દ્વારા પણ આપણે સાયબર ક્રાઇમમાં ફસાઈ શકીએ છીએ. તો રાજેશ કહે છે કે સર, આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? શિક્ષક જણાવે છે કે તે પોલીસ વિભાગની જ એક શાખા છે. જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે માટે સાયબર ક્રાઇમ વિભાગ કામ કરે છે. તો જો હજુ ઘણી બધી માહિતી આ પાઠમાં આપવામાં આવી છે, તો હું વધુ નથી જણાવતી, પાઠમાં જ બધું જણાવી દઈશું. તો સલીમ કહે છે, અરે સર, મને યાદ આવ્યું, અમારા પડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવે છે, તે આપો, નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. અને બહેને તરત જ ઓટીપી નંબર આપી દીધો. ઓટીપી એટલે થોડી 5-10 સેકન્ડ સુધી એ નંબર ચાલે, પછી એ નંબર કંઈ કામમાં આવે, વન ટાઈમ પાસવર્ડ કહેવાય. તો એ પાસવર્ડ આ રીતે કોઈ પણ અજાણ્યા નંબરથી કે બેંકમાંથી કોઈ પણ જગ્યાએથી ફોન મિત્રો આવે તમારા ઘરે કે સગા સંબંધી, તો કહેવાનું કે આ ઓટીપી કોઈ દિવસ કોઈને આપવાનો નહીં. બરાબર? તો બેને તો એ નંબર આપી દીધો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. બોલો. તો મિત્રો, આ સાચી વાત છે. આ રીતે ઘણા ફ્રોડ થતા હોય છે અને પૈસા ઉપડી જતા હોય છે. તો યાદ રહે, કોઈ પણનો ફોન આવે, મોબાઈલમાંથી કંઈ ડિટેલ્સ માગે, આપણો આધાર કાર્ડ, પાન કાર્ડની વિગત માગે, આપણું નામ પૂછે, તો કદી કોઈને જણાવવું નહીં અને આ રીતે ઓટીપી તો ક્યારેય કોઈને ન આપો. તો શિક્ષકે કહ્યું, હા તારી વાત સાચી છે, આવા બનાવો બનતા રહે છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી આપવો નહીં કે બેંકનો એકાઉન્ટ નંબર પણ આપવો નહીં. આરબીઆઈ કહે છે તેમ સતર્ક બનો, જાણકાર બનો. બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે, સતર્ક બનો, જાણકાર બનો. શિક્ષકે કહ્યું, બહુ સરસ, હવે મને પ્રોમિસ આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ, એટલે કે ગેમ રમવાની બિલકુલ બંધ. બાળ મિત્રો, તમે પણ મને પ્રોમિસ આપો આજે કે તમે પણ ગેમ નહીં રમો. અને જો તમે ગેમ રમવાનું બંધ કરી દેતા હો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે હા, હું મેડમ આજે ગેમ રમવાનું આજથી બંધ કરી દઈશ. તો મને ખૂબ ખુશી થશે. તો મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્ણ કરવામાં આવે તો ઘણું અસરકારક બની શકે છે. આપણે ભણવા માટે ઉપયોગ કરીએ, અત્યારે જેમ હું વિડીયો બનાવું છું, તો તમે કંઈક જવાબ માટે મોબાઈલ વાપરતા હો, આ પાઠ સમજવા માટે, પાઠના પ્રશ્નોના જવાબ માટે તમે મોબાઈલનો ઉપયોગ કરો તો તે સારી બાબત છે. પણ જો આવી રીતે ખોટી રીતે મોબાઈલ ગેમ રમવા, પછી એમના ખોટા વિડીયો રમતના ને એવા જોવા માટે તમે જો ઉપયોગ કરતા હો તો આ વસ્તુ યોગ્ય નથી. તો અતિ સર્વત્ર વર્જ્યત, એટલે કે અતિ એ મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. એટલે કે અતિ સર્વર્જ્યત, એટલે કે અતિની ગતિ નહીં, કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. આપણા જ શાળામાં પહેલા ભણતો એક હોશિયાર વિદ્યાર્થી મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો, જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું અને પછી એ રડવા માંડેલો. ત્યારે સૌએ કહેલું, અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચૂક ગઈ ખેત. કે હવે પછતાવાથી શું થાય, જે પહેલાં ધ્યાન આપવાનું હતું તમે ના આપ્યું, કે ચીડિયા ચૂગે ખેત, કે ચીડિયા ખેતરમાં જતી રહી અને હવે તમે પછતાવો, આ એક કહેવત છે, એ કંઈ કામનું નથી. એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ. મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરનો ખપ પૂરતો જ ઉપયોગ કરો. બાળ દોસ્તો, મોબાઈલના વધુ ઉપયોગથી આંખોમાં પણ આપણને ચશ્મા આવી શકે છે. એટલે બને ત્યાં સુધી જ્યારે મોબાઈલ આ રીતે વિડીયો પણ તમે જોતા હો તો ચશ્મા પહેરીને જ મોબાઈલનો ઉપયોગ કરવો. બધા એક સાથે બોલે છે, હા સર, પ્રોમિસ. મેરી કહે છે કે જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેને સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને સર. શિક્ષકે કહ્યું, હા,
બરાબર. જુઓ, અમે ગઈકાલે અમારા રિલેટિવને ત્યાં બેસેલા. એમના 2 બાળકોના નાના બાળકનું તોફાન અમે જોયું. ઘટના એમ બની કે મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ. એ મોબાઈલમાં ચેટિંગ કરતો હતો એટલે પહેલાં તો એને સાંભળ્યું જ નહીં. મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી, જેથી એના પર પપ્પા ગુસ્સે થયા તો એ મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. હવે બોલો, આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત? બાળ દોસ્તો, તમે પણ શું કરત? મને જણાવજો. તમે મમ્મી પપ્પાનું કહેવું માનત કે પછી આ રીતે બાળકની જેમ રૂમમાં જતા રહત? તો ચકુ કહે છે કે સર, હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત, એટલે કે મહેમાનો માટે પાણી લઈ આવત. શિક્ષકે કહ્યું શાબાશ બેટા. શિક્ષકે કહ્યું હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ. મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી. મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે. ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. બાળ દોસ્તો, સાચી વાત છે. આ આપણા સંસ્કાર કહેવાય. આપણે હંમેશા આપણાથી જે મોટા લોકો હોય એમનું માન જાળવવું જોઈએ અને મમ્મી પપ્પા શિક્ષકોનો હંમેશા વડીલોનો આદર કરવો જોઈએ. ઘરમાં દાદા દાદી હોય, કાકા કાકી હોય, દરેકનું માન જળવાવવું જોઈએ. કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો, માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે. કેટલાક ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરણ સ્પર્શ પણ કરતા હોય છે. વડીલોએ પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે. બાળ મિત્રો, તમે પણ મને એક પ્રોમિસ આપો કે તમે રોજ સવારે ઉઠી અને મમ્મી પપ્પાને, દાદા દાદીને અને તમારાથી મોટા કાકા કાકી કે હોય તો તમારે એમને પગે લાગવાનું છે. ભારતી કહે છે કે સર, હું એમ જ કરું છું. શિક્ષકે કહ્યું સરસ. આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો દેશને સારા માણસોની અને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે. શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો, નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો, તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય. આપણે ભણી ગણી અને બધી જ પરિસ્થિતિને સ્વીકારી અને સહર્ષ તેની સામે લડી રહી અને ટકી શકીએ, અને તો જ આપણું આ જે શિક્ષણ છે તે યોગ્ય આપણે ભણ્યા એમ કહેવાય. રંજન કહે કે હું મોડી પડી છું, સોરી, હું છેલ્લી છું સાહેબ, બધા જોડાઈ ગયા છે. શિક્ષક કહે રંજન, તું થોડીક જ મોડી છે. બધા જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી વાતો કરી. ચાલો હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ. તો બાળ દોસ્તો, હવે પાઠને આધારે અહીં શબ્દાર્થ છે જ્યાં આપણે અર્થ જોઈશું. તો સંસ્કાર એટલે સારી ટેવો, મિલેટ્સ એટલે પાઠમાં બતાવી પ્રમાણે જાડું ધાન્ય, ફાસ્ટ ફૂડ એટલે ઝડપથી તૈયાર થઈ અગાઉથી રોધીને તૈયાર રાખેલો બજારું આહાર, બર્ગર, પિઝા વગેરે. અને માન આપવું એટલે આદર કરવો. હવે મિત્રો, હવે પાઠને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે, તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે? તો મારા મિત્રને બહારના નાસ્તા ખાવાની ટેવ છે. પ્રશ્ન 2, તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? તો મારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ મારા પપ્પા કરે છે. પ્રશ્ન 3, મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ કોણ રોકે છે? તો મોબાઈલ વાપરતા મને ઘરમાં મારા માતા પિતા રોકે છે. પ્રશ્ન 4, તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો? તો અમે જન્મદિવસ કે લગ્નતિથિની ઉજવણી જેવા પ્રસંગે બહાર જમવા જઈએ છીએ. પ્રશ્ન 5, તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાઓ છો? તો અમે જ્યારે અમારી શાળા તરફથી ઓનલાઈન વર્ગો ગોઠવવામાં આવે છે ત્યારે ઓનલાઈન જોડાઈએ છીએ. પ્રશ્ન 6, મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે? તો મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે દુનિયાભરનું જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણાથી દૂર રહેતા આપણા મિત્રો કે કુટુંબીજનોને જોઈને તેમની સાથે વાતો કરી શકીએ છીએ અને તેમને સંદેશ પણ મોકલી શકીએ છીએ. મોબાઈલના ઉપયોગથી આપણે આપણી શાળા કે કોલેજનો અભ્યાસ ઘેર બેઠા પણ કરી શકીએ છીએ. ટૂંકમાં મોબાઈલની મદદ વડે આપણે દુનિયા સાથે જોડાઈ જઈએ છીએ. પ્રશ્ન 7, મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો. તો મોબાઈલના લાભ અને ગેરલાભ આ વિષય એક સિક્કાની બે બાજુઓ જેવા છે. આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર બધો આધાર રહેલો છે. સૌપ્રથમ આપણે મોબાઈલના લાભ વિશે જોઈશું. તો મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે દુનિયાભરનું જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણાથી દૂર રહેતા આપણા મિત્રો કે કુટુંબીજનોને જોઈને તેમની સાથે વાતો કરી શકીએ છીએ અને તેમને સંદેશ પણ મોકલી શકીએ છીએ. મોબાઈલના ઉપયોગથી આપણે આપણી શાળા કે કોલેજનો અભ્યાસ ઘરે બેઠા પણ કરી શકીએ છીએ. મોબાઈલનો ઉપયોગ કરીને આપણે થોડી જ પળોમાં પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ. ઘરે બેઠા આપણે દેશ વિદેશમાંથી ખરીદી કરી શકીએ છીએ. મોબાઈલ વડે આપણે દેશ વિદેશમાં રહેતા અજાણ્યા લોકોને મિત્ર બનાવી શકીએ છીએ. ટૂંકમાં મોબાઈલની મદદ વડે
આપણે દુનિયા સાથે જોડાઈ જઈએ છીએ. અને મોબાઈલના ઉપયોગથી એમના નુકસાન જોઈએ તો આંખોને નુકસાન થાય છે. મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગુનેગારો વિવિધ ગુનાઓ આચરે છે. અને મોબાઈલનો ઉપયોગ કરવાની લત લાગી જાય તો સેંકડો કલાકોની બરબાદી થાય છે. બાળકોના અભ્યાસ પર પણ ખરાબ અસર પડે છે. આમ આ રીતે મોબાઈલ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. પણ આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તેના પર બધો આધાર રહેલો છે. પ્રશ્ન 2 જોઈશું. વાક્યો વાંચી સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો. વાક્ય નંબર 1, મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો મચાવ્યો. તો આ વિધાન સાચું છે. વાક્ય નંબર 2, બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગા રોડ કરી. તો આ વાક્ય ખોટું છે. 3, સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કારા રોડ કરી. તો આ વાક્ય સાચું છે. વાક્ય 4, બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા. તો આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરીશું. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3, પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો. વાક્ય નંબર 1, પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને. તો આ વાક્ય રાજેશ બોલી શકે. વાક્ય નંબર 2, આજનો આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને. તો આ વાક્ય શિક્ષક બોલી શકે. વાક્ય નંબર 3, હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું, તું પણ ખાય છે ને. તો આ વાક્ય વિવાન બોલે છે. વાક્ય નંબર 4, આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય. તો આ વાક્ય શિક્ષક બોલે છે. આગળ જોઈશું. પ્રશ્ન 4, જોડકા જોડો. વિભાગ અ ના જોડકાને બ જોડે જોડવાના છે. બરાબર. તો 1, વારંવાર ફાસ્ટ ફૂડથી શું થાય તો પાચન તંત્ર બગડે છે. તો 5 નંબર. 2, વડીલોનો આદર કરવો. તો એ શું છે? સારા સંસ્કારની નિશાની. 1 નંબર. 3, અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો આપણી સાથે છેતરપિંડી થાય. 2 નંબર. 4, મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ. 3 નંબર. 5, મિલેટ્સના ખૂબ ફાયદા છે તેથી તેને ચમત્કારિક અનાજ કહેવાય છે. 4 નંબર. બરાબર. હવે પ્રશ્ન 5 જોઈશું. આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો જુઓ, અહીં અતિથિ કાઠિયાવાડી લોજ છે એનું એક બોર્ડ આપેલું છે અહીંયા. બરાબર. જાહેરાત આપેલી છે. તો 100% વેજીટેરિયન છે આ. એમાં જુઓ, અનલિમિટેડ લંચ 200 રૂપિયાનું, ડિનર 230 રૂપિયાનું અને દર પૂનમે લંચ અને ડિનર 150 રૂપિયાનું, એટલે કે 150 રૂપિયાનું છે. બરાબર. તો એમની વિશેષતા શું છે? તો મિલેટ્સમાંથી બનેલી વાનગીઓ શનિ રવિ અવશ્ય મળશે. બાળકો માટે રમતગમતના સાધનો પણ અવેલેબલ છે અને અમારે ત્યાં પાઉની એક પણ વસ્તુ મળતી નથી. અને ખાસ નોંધ લખેલી છે કે ભોજનનો બગાડ કર્યો હશે તો બમણી રકમ ચૂકવવી પડશે. તો આ જાહેરાતને આધારે અહીં જે પ્રશ્નો છે એના આપણે જવાબ મેળવીશું. તો પ્રશ્ન 1, લંચ અને ડિનરમાં શું તફાવત છે? તો બપોરે લેવામાં આવતા ભોજનને લંચ અને રાત્રે લેવામાં આવતા ભોજનને ડિનર કહેવામાં આવે છે. પ્રશ્ન 2, મહિનામાં કેટલી વાર 150 રૂપિયામાં ભોજન મળશે? તો મહિનામાં એક વાર 150 રૂપિયામાં ભોજન મળશે. પ્રશ્ન 3, અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? તો ત્યાં માંસ અને ઈંડામાંથી બનાવવામાં આવેલી વાનગીઓ પીરસવામાં નહીં આવતી હોય અને ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે તેથી અહીં 100% વેજીટેરિયન એમ લખ્યું હશે. પ્રશ્ન 4, તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે? તો જો ભોજનનો બગાડ કર્યો હશે ત્યારે આપણે બમણા રૂપિયા ચૂકવવા પડશે. પ્રશ્ન 5, અનલિમિટેડ એટલે શું? તો અનલિમિટેડ એટલે એકવાર નિર્ધારિત કરેલા પૈસા આપ્યા પછી વ્યક્તિ જેટલું જમવું હોય તેટલું જમી શકે એટલે અનલિમિટેડ. પ્રશ્ન 6 જોઈશું. તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે. તેની નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો. તો જો એક બનાવ છે એનું હેડિંગ આપેલું છે કે સતર્ક બનીએ, જાણકાર બનીએ અને કાળજી રાખીએ. જે ઘટના છે તે વાંચીશું. તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાનો ખોટી રીતે ઉપાડ થઈ ગયો. ત્યાં કોઈ ઓટીપી, કોઈ કોલ, કોઈ ઓનલાઈન લિંક મોકલવામાં કે ખોલવામાં આવી ન હતી. સીઈઓ પોતે ખૂબ જ ટેકનિકલ ફ્રેન્ડલી હતા, છતાં આટલી મોટી રકમની ચોરી થઈ. ગુનાનો ભેદ જાણવા સાયબર ક્રાઇમના ચુનંદા અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા હતા. મોબાઈલના તમામ ડેટા સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ રીતે તેનો પત્તો લાગતો ન હતો. હા, ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી માત્ર એક વાત મળી. ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ
બીજું USB ચાર્જર મૂકવામાં આવ્યું હતું, એટલે કે સેમ મોડલ એવું હતું એ મૂકવામાં આવ્યું હતું. ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો. આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું. પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મોડસ ઓપરેન્ડીમાં ચાર્જરમાં પહેલેથી જ માઇક્રોચિપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તમામ ડેટા કોપી કરીને હેક કરવામાં આવે છે, જે શોધવું ખૂબ જ મુશ્કેલ બને છે. તેથી બીજાના ચાર્જરનો ઉપયોગ કરશો નહીં અને કોઈ અજાણી જગ્યાએ તમારો મોબાઈલ ચાર્જ કરશો નહીં. ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને સૂચના આપવા માટે તાત્કાલિક જે તે બેંકના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને જાણ કરવી જોઈએ. તો બાળ દોસ્તો, આ એક ખૂબ સરસ તમને જાણવા માટે ઘટના દર્શાવી છે, તો તમે જરૂરથી યાદ રાખજો અને ઘરે પણ તમે આ ઘટના વિશે જણાવજો તમારા માતા પિતાને, વડીલોને. તો પ્રશ્ન, માંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયાની? તો એક મોટી કંપનીના સીઈઓના ખાતામાંથી ઓનલાઈન 16 લાખ રૂપિયાની ચોરી થઈ. પ્રશ્ન 2, સાયબર ક્રાઇમનું કામ શું છે? તો ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે તેને ઉકેલવાનું કામ સાયબર ક્રાઇમ કરે છે. પ્રશ્ન 3, તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમને કઈ કઈ સૂચનાઓ આપશો? તો મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને પોતાના બેંક ખાતાઓની વિગત, જેમ કે એકાઉન્ટ નંબર, ATM કાર્ડની વિગત, બેંકમાં લેવડ દેવડ કરવા માટે આવતા OTP વગેરે કોઈને પણ ન આપવાનું જણાવીશ. એ ઉપરાંત અજાણી કોઈ પણ લિંક ન ખોલવી તે પણ જણાવીશ. કોઈની સાથે પોતાના આધાર કાર્ડની વિગતો પણ ન જણાવવી જોઈએ તેમ જણાવીશ. પ્રશ્ન 4, છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? તો ઓફિસના CCTV ફૂટેજ ચકાસતા જાણવા મળ્યું કે ઓફિસના CEOનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું USB ચાર્જર મૂકવામાં આવ્યું હતું. આવા ચાર્જરમાં પહેલેથી જ માઇક્રોચિપ મૂકવામાં આવે છે અને વપરાશકર્તાનો ડેટા કોપી કરીને હેક કરવામાં આવે છે. તે જ રીતે અહીં પણ ચાર્જર દ્વારા ફોનનો તમામ ડેટા હેક કરવામાં આવ્યો હતો અને આખું મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા. પ્રશ્ન 5, બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે? તો આપણી સાથે જ્યારે સાયબર ક્રાઇમની ઘટના બને છે ત્યારે બેંકને તેની જાણ કરવા માટે બેંકનો ટોલ ફ્રી નંબર કામ લાગે છે. પ્રશ્ન 7 જોઈશું. કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોની રચના કરો. તો આપણે કાવ્ય પંક્તિઓ પહેલા વાંચીશું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એણા બેન રે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, હાથ ગૂંથેલ એના હીરા રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનની ની જોડ સખી નહીં મળે રે લોલ. તો બાળ દોસ્તો, આ એક સરસ મજાની કવિતા છે જેના કવિ છે બોટાદકર. તો આ કાવ્ય તમને જો મળે તો તમે જરૂરથી ગાજો. હવે આ કાવ્ય પંક્તિ આપણે વાંચી તો હવે 3 પ્રશ્નોની રચના કરીશું. તો પ્રથમ પ્રશ્ન, કવિ અહીંયા કોની જોડ નહીં મળે તેમ કહે છે? પ્રશ્ન 2, કવિએ અહીં માતાને શેની પુત્રી કહી છે? પ્રશ્ન 3, માતાના વેણ શેનાથી ભરેલા છે તેમ કવિ કહે છે? તો આ રીતે તમારે 3 પ્રશ્નો બનાવવાના છે, બરાબર? આગળ જોઈશું. પ્રશ્ન 8, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. તો કૌંસમાંના શબ્દો છે ચેલેન્જ, ઓછા, સારા, ગભરાયા, દેશભક્ત અને સંઘર્ષ. તો વાક્ય નંબર 1, આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો કેવા માણસ? સારા માણસ. 2, પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. તો ઓછા. વાક્ય નંબર 3, ભારત દેશને ખાલી જગ્યા નાગરિકોની ખૂબ જરૂર છે. તો દેશભક્ત નાગરિકોની. વાક્ય નંબર 4, એ જ સફળ થઈ શકે જે સંઘર્ષ સામે ટકી શકે અને ખાલી જગ્યા ઉપાડી શકે. તો ચેલેન્જ ઉપાડી શકે. 5, જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ. તો ગભરાયા વગર કરવો જોઈએ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9, આપેલ શબ્દમાંથી કોઈ 2 અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો.
તો પ્રથમ શબ્દ છે ગમગીન, તો અંગ્રેજી શબ્દ બનશે એમાંથી ગન, તો ગનનો ગુજરાતી અર્થ થશે બંદૂક. બીજો શબ્દ છે કામણગાર, તો કારનો અર્થ થાય મોટર ગાડી. 3 સફરજન, તો સફરજનમાંથી 2 શબ્દો બનશે અંગ્રેજી ફર એટલે રૂવાટી અને રન એટલે દોડવું. 4 ભાવનગર, તો ભાવનગરમાંથી રન એટલે દોડવું અને ઘન એટલે બંદૂક. આગળ જોઈશું પ્રશ્ન 10. નીચેના 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ છે જુઓ, જીવન, તો એનો વિરોધી થઈ મરણ, તો વાક્ય છે કે મરણ પહેલા દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે. તો એવી રીતે પ્રથમ શબ્દો છે સફળ, તો સફળનો વિરોધી નિષ્ફળ. વાક્ય બનાવ્યું છે કે જીવનમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ પણ થવાય છે, તેથી જીવનમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. વાક્ય 2 આદર તો અનાદર, તો બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ કે કોઈ દ્વારા આપણને આદર મળે કે અનાદર આપણે મનમાં લેવું જોઈએ નહીં. ત્રીજો શબ્દ છે લાભ, તો ગેરલાભ, તો વાક્ય બનાવ્યું છે કે લાભ કે ગેરલાભનો વિચાર કર્યા વગર જીવનમાં સારા કામો કરતા રહેવું જોઈએ. શબ્દ 4 પ્રવૃત્ત, તો નિવૃત્ત, તો વાક્ય બનાવીએ કે નિવૃત્ત થયા પછી પ્રવૃત્ત રહેવું ખૂબ જ જરૂરી છે. 5મા શબ્દ છે માન, તો અપમાન, વાક્ય બનાવીએ કે સંતોને માન કે અપમાનથી કોઈ જ ફરક પડતો નથી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 11. આપેલા પ્રશ્નનો જવાબ લખો. પ્રશ્ન 1. ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો. તો ઓનલાઈન મીટિંગ ઘણી ફાયદાકારક છે. તમે તમારી આરામદાયક જગ્યાએથી મીટિંગમાં સહભાગી થઈ શકો છો. તમે તમારા દૂરના ગ્રાહકો કે સાથીદારો સાથે તેમની પાસે ગયા વગર કામની વાતચીત કરી શકો છો અને તે રીતે સમય અને પૈસાની પણ બચત થાય છે. તમે મુસાફરી કરતા હો તો પણ તમે ઓનલાઈન મીટિંગમાં ભાગ લઈ શકો છો. ઓનલાઈન મીટિંગમાં દસ્તાવેજો કે ફાઇલો મોકલવાનું ઘણું સરળ બની રહે છે. વળી ઓનલાઈન મીટિંગને રેકોર્ડ પણ કરી શકાય છે, જેથી તમે જે સભ્ય મીટિંગમાં હાજર રહી શક્યા ન હોય તેને મોકલી પણ શકો છો અને તમે પણ તેનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકો છો. પ્રશ્ન 2. શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ? તો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટે સૌપ્રથમ તો પોષણયુક્ત આહાર લેવો જોઈએ. આપણા ખોરાકમાં પ્રોટીન, રેસા, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ પદાર્થો વગેરેનું સંતુલિત મિશ્રણ હોવું જોઈએ. તે ઉપરાંત આપણે યોગ, પ્રાણાયામ, કસરત, ચાલવું, દોડવું, તરવું વગેરે જે અનુકૂળ હોય તે દિવસમાં 30 થી 40 મિનિટ માટે કરવું જોઈએ. રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ અને તણાવ અને ગુસ્સાથી દૂર રહેવું જોઈએ. પ્રશ્ન 3. સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ? તો સાયબર ક્રાઇમથી બચવા આપણે સૌપ્રથમ તો આપણા ફોનમાં આવતા લોભામણા સંદેશા કે કોલથી દૂર રહેવું જોઈએ. બેંકના નામ પર કરવામાં આવતા ફોન કોલ્સને અવગણવા જોઈએ અને આપણી બેંકને લગતી કોઈપણ જાણકારી અજાણી વ્યક્તિને આપવી જોઈએ નહીં. ઓનલાઈન ખરીદી કે વેચાણ કરતી વખતે અજાણ્યા QR કોડ સ્કેન ન કરવા જોઈએ. તમારા મોબાઈલ કે બેંકના કોડના પાસવર્ડ કોઈને પણ જણાવવા જોઈએ નહીં અને તેમને સમયાંતરે બદલતા રહેવું જોઈએ. કોઈપણ અજાણી લિંક ખોલવી જોઈએ નહીં. જાહેર જગ્યાએ કે બસ કે ટ્રેનમાં મૂકેલા ચાર્જર પર ફોન ચાર્જ કરવા મૂકવો જોઈએ નહીં. પ્રશ્ન 4. દેશભક્ત કોને કહેવાય? તો દેશનો નાગરિક કે જે પોતાના પહેલા પોતાના દેશ વિશે વિચારે, દેશનું અહિત થાય તેવું એક પણ કામ ન કરે, દેશ હિતમાં થનારા દરેક કામમાં સહકાર આપે અને પોતાનું શક્ય તેટલું યોગદાન આપે અને દેશની અર્થવ્યવસ્થા, સલામતી, સુરક્ષા વગેરે માટે થતા કામોમાં અવરોધરૂપ ન થાય તેને સાચો દેશભક્ત કહેવાય. આગળ જોઈશું પ્રશ્ન નંબર 12 જોઈશું. નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો. ઉદાહરણ છે શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ, તો વાક્ય બનાવ્યું છે કે શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ. તો એ રીતે આપણે વાક્ય છે કે રોહિતે સદી કરી, તો વાક્ય બનાવ્યું છે કે રોહિત વડે સદી કરાઈ. વાક્ય 2. માતાએ પુત્રને દૂધ આપ્યું, તો વાક્ય બનાવ્યું છે કે માતા વડે પુત્રને દૂધ અપાયું. વાક્ય 3. ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી, તો વાક્ય બનાવ્યું છે કે ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ. પ્રશ્ન 13 જોઈશું. પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો, તો વાક્ય છે આ પત્ર મહેશ ખાલી જગ્યા આપજો, તો આ પત્ર મહેશને આપજો. પ્રત્યય મૂકીશું નહીં. વાક્ય 2. બા ખાલી જગ્યા પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે, તો પ્રત્યય આવશે એ. બાએ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે. 3. મારા ખાલી જગ્યા આ સહન થતું નથી, તો પ્રત્યય આવશે થી કે મારાથી આ સહન થતું નથી. 4. મીના ખાલી જગ્યા મીટિંગમાં હાજરી આપી,
તો પ્રત્યય આવશે એ કે મીનાએ મીટિંગમાં હાજરી આપી. 5 વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પ્રવાસમાં લઈ ગયા. તો પ્રત્યય આવશે નહીં કે વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા. તો હવે છે કે ચકાસો. 1 કે મહેશને, બીજું બાએ, 3 મારાથી, 4 મીનાએ અને 5 વિદ્યાર્થીઓને. ઉપરની વિગતોમાં તમે જોયું હશે કે આ પત્ર મહેશને આપજો. આ વાક્યમાં મહેશ શબ્દને ને પ્રત્યય લગાવવામાં આવ્યો છે. આવા પ્રત્યયો કોઈ પદના અંત એ જોડાતા હોવાથી તેને અનુગ કહેવાય છે. તો દોસ્તો તમે આ પ્રશ્ન નંબર 13માં શું શીખ્યા? અનુગ શીખ્યા. બરાબર, એટલે કે પ્રત્યય શીખ્યા. પ્રશ્ન 14 નીચેના વાક્યોમાંથી અનુગ શોધીને તેની નીચે લીટી દોરો. તો વાક્ય નંબર 1 મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા. તો આમાં અનુગ શબ્દ છે નહીં, મતલબ કે શબ્દ છે ને એના નીચે લીટી કરીશું. 2 વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા. તો આમાં 2 અનુગ છે, વિવેકાનંદજી એ અને ને, એટલે કે અમેરિકનો નહીં. તો આ બંને શબ્દો નીચે લીટી કરીશું. 3 ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો. તો આમાં નો અને માં. 4 વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે. તો ની અને નો. 5 રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું હતું. તો આમાં અનુગ છે નહીં. પ્રશ્ન 15 જોઈશું. તો અહીં છે કે નીચેના વાક્યો વાંચીને તેમાં અનુગ વપરાયો છે કે નામયોગી તે જણાવો. તો જુઓ અહીંયા ઉદાહરણ છે કે રાજેશને જામફળ બહુ ભાવે છે. તેમાં ને અનુગ વપરાયો છે. બરાબર. બીજું વાક્ય છે કે આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ. તો જે નાક વડે થયું એ થયું નામયોગી. તો નીચેના વાક્ય છે એમાં આપણે નામયોગી વપરાયું છે કે અનુગ વપરાયું છે તે જોઈશું. તો પ્રથમ છે કે મનાલીએ વિશ્વને સંગીત શીખવ્યું. તો મનાલી એ અને ને એ શું થયા? અનુગ થયા. બીજું વાક્ય એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય. તો જે દ્વારા છે તે થયું નામયોગી. 3 હું દીકરી માટે ઘડિયાળ લાવીશ. તો માટે એ થયું નામયોગી. 4 અમે વરસાદમાં ભીંજાયા. તો વરસાદમાં, તો માં શબ્દ છે તો થયો અનુગ. 4 ઝાડ પર વાંદરા હતા. તો પર શબ્દ થયો તે થયો નામયોગી. પછી જોઈએ પ્રશ્ન નંબર 16 યોગ્ય અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવો. તો પ્રથમ વાક્ય છે કે શૈલેષ ખાલી જગ્યા વાડી ખાલી જગ્યા એક ઘટાદાર આંબો છે. તો આમાં આવશે કે શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે. ની અને માં અનુગ થાય. બરાબર. બીજું વાક્ય બાલદી ખાલી જગ્યા તેને થોડું પાણી તુલસી ખાલી જગ્યા આપ્યું. તો બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને અપાયું. 3 શહેર ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા સર્કસ ખાલી જગ્યા ખેલ જોયા. તો શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા. 4 સુરત ખાલી જગ્યા થોડા અંતરે જ પ્રિયંકાબેન ખાલી જગ્યા ગામ આવેલું છે. તો સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે. 5 કર્મદીપ ખાલી જગ્યા થેલા ખાલી જગ્યા તેના મિત્ર ખાલી જગ્યા મોબાઈલ છે. તો કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે. તો આ રીતે આપણે અનુગ વાપરવાના છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 17 યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખો. તો જુઓ પ્રત્યય છે નામયોગી એક આપેલું છે ઉદાહરણ કે તે ઘરમાં ખાટલે બેઠો. તો નામયોગી બનાવ્યું છે કે તે ઘરમાં ખાટલા પર બેઠો. હવે બીજું વાક્ય છે કે ટપાલથી તેમણે પત્ર મોકલ્યો છે. તો આપણે નામયોગી બનાવ્યું છે કે તેમણે ટપાલ વડે પત્ર મોકલ્યો છે. ત્રીજું વાક્ય છે કોયલ સીતાફળીએ બેઠી છે. તો નામયોગી બનાવ્યું છે કે કોયલ સીતાફળી પર બેઠી છે. 4 ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે. તો નામયોગી વાક્ય બનાવ્યું છે કે ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. પ્રશ્ન 18 જોઈશું. આપેલી બાબતોને અંગમુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરો. તો બાળ દોસ્તો તમારે તમારા અંગ અથવા તો મુખ દ્વારા, એટલે કે હાથની આંગળીઓ દ્વારા કે મુખ દ્વારા રજૂ કરવાની છે. તો પ્રથમ વાક્ય છે કે તમે કોઈની પતંગ કાપો છો. તો આંગળી વડે આમાં કાપીને એની રજૂઆત કરીશું. બીજું તમે ગરબે રમી રહ્યા છો. તો તમે ગરબે રમતા રમતા એની મુદ્રા રજૂ કરી શકો. 3 તમે જળાશયમાં નાહી રહ્યા છો. તો તમે હલેસા મારી હાથ વડે અને એની મુદ્રા કરી શકો. 4 તમે ફટાકડા ફોડી રહ્યા છો. તો તેની તમે એક્ટિંગ કરી શકો. 5 તમે ક્રિકેટ રમી રહ્યા છો. તો તમે એ રીતે એની અંગ મુદ્રા કરી શકો. 6 તમે ઝાડ પર ચડી રહ્યા છો. તો એ પણ તમે અંગ મુદ્રા એની કરી શકો છો. બરાબર. આગળ જોઈશું. તો બાળ દોસ્તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય
તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.